વડોદરાના અકોટા પોલીસે જાહેરનામાનો ભંગ કરી અલકાપુરીમાં આવેલ બ્રાન્ડેડ કપડાના શોરૂમ બહાર અભિનેતા સલમાન ખાનના જન્મદિવસની મધ્યરાત્રિ ઉજવણી કરનાર 3 ઇસમોની અટકાયત કરી હતી. બોલિવૂડના અભિનેતા સલમાન ખાનના જન્મદિવસની ઉજવણીનું આયોજન વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ બ્રાન્ડેડ કપડાના શોરૂમની બહાર મધ્યરાત્રિએ કરવામાં આવ્યું હતું, જેમાં ગુરુવારની રાત્રે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાત્રે વડોદરાના ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા પોલીસ માટેની કોમ્બિંગ નાઇટ તરીકેની કામગીરી કરવા પોલીસ અધિકારીને કર્મચારીને સૂચન કરાયું હતું અને તે જ રાત્રે લાઉડસ્પીકર અને લાઇટિંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પોલીસ વાનમાં પહોંચી હતી. જો કે પોલીસ ત્યાંથી રવાના થતાની સાથે જ ફરી એકવાર જન્મદિવસનો જલસો શરૂ થઈ ગયો હતો, જેમાં ફટાકડા ફૂટ્યા હતા અને કેક કટ થઈ હતી તથા લાઉડસ્પીકર વાગ્યા હતા. ત્યારે અંગે સફાળા જાગી ઉઠેલા અકોટા પોલીસે આ ઘટના સંદર્ભે શુક્રવારે આરોપી મેનેજર વિપુલ મકવાણા, મેનેજર સરફરાઝ સૈયદ સહિત ઇવેન્ટ મેનેજમેન્ટના સલમાન મેમણ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી મુદ્દામાલમાં સ્પીકર જમા લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારના જેડબ્લ્યુના શોરૂમને આગળ રોડ ઉપર અભિનેતા સલમાન ખાનની બર્થડેની ઉજવણી બાબતે જે કેક કાપી અને ઉજવણી કરવામાં આવી રહેલ હતી, જેમાં ડીજે વગાડી અને જાહેર જનતાને અડચણરૂપ થાય તે રીતના કોઈપણ જાતની પરવાનગી વગર ઉજવણી કરતા હતા. તે બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે અને તેમાં 3 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે. એમાં એક છે વિપુલ કિશોરસિંહ મકવાણા, જે જેડબ્લ્યુના મેનેજર છે. બીજા છે સરફરાઝ ઇશ્તિયાક અલી સૈયદ, જે ત્યાં બીજી એક કંપની આવેલી છે હ્યુમનના મેનેજર છે, અને એક ડીજેના સંચાલક છે સલમાન સલીમભાઈ મેમણ.